નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। સુરતના સૈયદપુરામાં ગણપતિ પંડાલ પર પથ્થરમારાનો મામલો સામે આવ્યો હતો। ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ કિશોરોએ પથ્થરમારો કર્યો હતો। આ બાદ વિસ્તારમાં ભારે તંગદિલી સર્જાઈ હતી। સૈયદપુરામાં ગેરકાયદે મિલકતો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે તો હર્ષ સંઘવીએ પણ પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચીને સીસીટીવીથી ઘટના સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા। જે બાદ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પથ્થરમારા કરનાર લોકો સમાજના કસૂરવાર છે। જે પણ યુવાનો આવા છે તેઓને તેમના સમાજના લોકો સમજાવવાનો પ્રયાસ કરે। મને ભરોસો છે કે મદ્રેસા અને મસ્જિદ સહિત અન્ય ધાર્મિક સંસ્થાના લોકો યુવાનોને આવનાર દિવસોમાં સમજાવશે। મારાનો મામલો સામે આવ્યો છે। ગણેશ પ્રતિમા પર 6 વિધર્મી કિશોરોએ પથ્થરમારો કર્યો હતો। સૈયદપુરામાં પથ્થરમારા બાદ લોકોમાં ભારે તંગદિલી સર્જાઈ હતી ત્યારે હર્ષ સંઘવીએ પોલીસ કંટ્રોલ રૂમથી ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું। તો પથ્થરમારાને મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। પથ્થરમારો કરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। તો યુવાનોને સમજાવવા મુસ્લિમ સમાજના લોકો પ્રયાસ કરે તેવું પણ હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। તો આ સાથે પથ્થર ફેંકનાર સૌથી મોટો સામાજિક ગુનેગાર હર્ષ સંઘવીએ ગણાવ્યો છે। તો સુરતમાં પથ્થર ફેંકનાર સામાજિક ગુનેગાર હોવાનું હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। સુરતમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારાનો મામલો સામે આવ્યો હતો। સુરતના સૈયદપુરા વિસ્તારમાં રાજા ગણેશના ઉત્સવમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ચાલુ આરતી દરમિયાન રિક્ષામાં આવેલા 6 જેટલા કિશોરોએ પથ્થરમારો કર્યો હતો, જેને જોઈ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ભક્તો દ્વારા એ કિશોરોને પકડીને મેથી પાક આપવાની સાથે સૈયદપુરા પોલીસ ચોકી પણ લઈ જવામાં આવ્યું હતું અને ત્યાં જે છે કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। જોત જોતા જે છે આખું ટોળું એકત્ર થઈ ગયું હતું અને ક્યાંક લોકોની અંદર ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો, જેને લઈને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। તો ક્યાંક મામલો થાણે પાડવા માટે ટીયર ગેસ પણ છોડવામાં આવ્યા હતા। સમગ્ર ઘટના દરમિયાન ધારાસભ્ય જે કાંતિ બલ્લર છે એ પણ ત્યાં પહોંચી ગયા હતા અને લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તો સાથે સુરત શહેર મેયર સહિત અન્ય કોર્પોરેટરો, ઉચ્ચ અધિકારીઓ જે છે એ પણ ત્યાં આવી ગયા હતા અને ત્યારબાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીજી જે છે એ પોતે પણ ત્યાં પહોંચી ગયા હતા। વ્યવહારિક છે કે આટલી મોટી ઘટના થઈ હતી અને આ ઘટનાને લઈને લોકોની લાગણી દુભાઈ રહી હતી। જે રીતનું આ કૃત્ય કરવામાં આવ્યું હતું, ચાલુ આરતીએ ગણેશ પંડાલની પાસે જે છે પથ્થર મારવામાં આવ્યા હતા, એને લઈને ક્યાંક ને ક્યાંક લોકોની અંદર એક ભયનો માહોલ પણ પેદા થઈ ગયો હતો। કારણ કે પહેલો જ દિવસ ઉત્સવનો હતો અને ત્યારે આ રીતનો પથ્થરમારો થયો હતો, જેને લઈને ગૃહ રાજ્ય મંત્રીએ તપાસના આદેશ આપી દીધા હતા। તપાસના આદેશ આપી દીધા બાદ સુરત પોલીસ કમિશનર ખુદ જે છે અનુપમસિંહ જે ગેહલોત છે એ પોતે સ્થળ પર પહોંચી ગયા હતા અને ત્યારબાદ જે લાલગેટ પોલીસ છે અને ચોક પોલીસ છે, બંને પોલીસ દ્વારા મોડી રાતે આ ઘટના બાદ જે છે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સાથે સીસીટીવીની મદદ લેવામાં આવી હતી, ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી। ત્યાં જેટલા વાહનો સળગાવવામાં આવ્યા હતા, ઘટનાની દરમિયાન જે 2 વાહનો સળગાવવામાં આવ્યા, ક્યાંક નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, રિક્ષાની તોડફોડ કરવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાને લઈને જે છે જે સીસીટીવી તપાસવામાં આવ્યા હતા, સીસીટીવીના માધ્યમથી જે છે લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમનો પાઠ પણ ભણાવવામાં આવ્યો હતો। તેમનું સરઘસ રીતસરનું જે છે એ જ વિસ્તારની અંદર કાઢીને લોકોનો વિશ્વાસ પરત મેળવવામાં પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો કે આજે બીજા દિવસે પણ સમગ્ર વિસ્તારની અંદર પોલીસ કાફલો ફરીથી ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો અને સાથે જ જે છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા અને ખાસ કરીને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા જે છે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં 27 થી 30 જેટલા જે આરોપીઓ છે, જે લોકો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું, નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, તેઓની અટકાયત કરી લેવામાં આવી છે। સાથે જે 6 જેટલા કિશોરો એટલે સગીર કહી શકાય જે સામે આવી રહ્યા છે, તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। તેમની જે ડિટેલ છે એ કાઢવામાં આવી રહી છે અને સાથે તેમના જે વાલી છે તેમને બોલાવીને પણ સમગ્ર મામલાની પૂછપરછ કરવામાં આવી રહી છે। હાલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે છે તપાસના આદેશ આપી દીધા બાદ હવે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એ કાર્યવાહીના ભાગરૂપે સ્પષ્ટ જે છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા લોકોને અપીલ પણ કરવામાં
કરવામાં આવી છે કે તમામ લોકોએ શાંતિ બનાવી રાખવું જોઈએ, કારણ કે જે સુરત છે એક મિની ભારત તરીકે ઓળખાય છે, અહીં તમામ લોકો હળીમળીને રહેતા હોય છે, ત્યારે આ રીતની જે ઘટના બનવી એ બિલકુલ નિંદનીય છે. અસામાજિક તત્વો દ્વારા જે આ ખોટું કાર્ય કરવામાં આવ્યું છે, ત્યારે એવો દાખલો બેસાડવામાં આવશે, એવી કડક કાર્યવાહી કરવામાં આવશે કે બીજી વાર આવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય, તો સાથે જ જે છે નિર્દોષોને જેલ ના થાય એનો પણ પૂરેપૂરો ખ્યાલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાખવા માટે પોલીસને કહેવામાં આવ્યું છે. પોલીસ ખડે પગે જે છે આ ઘટનાની ઊંડાણપૂર્વક અત્યાર સુધી તપાસ કરી રહી છે. હવે આરોપીઓને જે છે કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડની જે માંગણી છે એ કરવામાં આવશે. જી સુરતમાં ગણપતિના પંડાલ પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી. 6 વિધર્મી કિશોરો દ્વારા આ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારે હર્ષ સંઘવીએ પોલીસ કંટ્રોલ રૂમની ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. પથ્થરમારાને મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. પથ્થરમારો કરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું છે. તો આ સાથે પથ્થર ફેંકનાર સૌથી મોટો સામાજિક ગુનેગાર હોવાનું જણાવ્યું. ચાંદીપુરા બાદ હવે રાજ્યમાં એક ભીતી બીમારી માથું ચૂકવા લાગી છે. કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં 12 જેટલા લોકોના શંકાસ્પદ મોત થયા છે. આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. ત્યારે આજે વધુ 2 લોકોના શંકાસ્પદ મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 5 દિવસમાં કુલ 14 લોકોના મોત થયા હોવાનું જણાવાયું છે. શંકાસ્પદ મોત મામલે કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે આજથી 4 દિવસ પહેલા મેં સરકારી તંત્રનું ધ્યાન દોર્યું હતું. આ મામલાને ગંભીરતાથી લો, પણ ગંભીરતા નહીં લેવાને કારણે આટલા મોત થયા છે. તો બીજી તરફ જે સ્થળો પર શંકાસ્પદ મોત થયા છે ત્યાં રાજ્યના અલગ અલગ શહેરમાંથી નિષ્ણાત તબીબોની ટીમ કચ્છ મોકલવામાં આવી છે. ત્યારે આ સમગ્ર મામલાની તપાસ કરી રિપોર્ટ સુપરત કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. તો ચાંદીપુરા બાદ રાજ્યમાં ભેદી બીમારીએ માથું ઉંચક્યું છે. કચ્છના લખપત અબડાસામાં 14 જેટલા લોકોના મોત નીપજ્યા છે. છેલ્લા 5 દિવસમાં 14 લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. કચ્છના લખપત તાલુકામાં જે રીતના 4 દિવસ પહેલાં જે ભેદી રોગોના કારણે 12 જેટલા લોકોનું મોત થયા છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તે જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. અને જે રીતના હાલ જે રીતના આરોગ્ય મંત્રી છે તેમના દ્વારા જે આરોગ્ય વિભાગની ટીમો છે તેને કામે લગાડવામાં આવ્યા છે. અને ખાસ કરીને રાજકોટની 22 જેટલી ટીમો છે તે હાલ કચ્છના છેવાડે આવેલ લખપત તાલુકાના ભેખડા, ભારાવન, મોરગર સહિતના જે અસરગ્રસ્ત વિસ્તાર છે ત્યાં પહોંચી ગઈ છે. હાલ જે આરોગ્ય વિભાગની જે 22 જેટલી ટુકડીઓ છે તેમના દ્વારા હાલ અલગ અલગ તપાસ કરવામાં આવી રહ્યા છે. અને જે રીતના હાલ તમામ જે સેમ્પલો છે તેવી પણ લઈ લેવામાં આવી રહ્યા છે. અને ખાસ કરીને જે રીતના સ્વાઇન ફ્લૂ છે કે જેવી રીતના ડેન્ગ્યુ, મલેરિયા સહિતના જે શંકાસ્પદ લક્ષણો છે તેના પણ સેમ્પલો લઈ લેવામાં આવી રહ્યા છે. અને ખાસ કરીને આરોગ્ય વિભાગ દ્વારા જે રીતના હરકતમાં આવ્યું છે અને તમામ જે દયાપર અને મંગવાણાના CHCના જે તબીબો છે તેમના દ્વારા પણ મૂકવામાં આવ્યું છે. અને ખાસ કરીને આજે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાલ લખપત તાલુકા પંચાયત ખાતે પણ જે આરોગ્યની જે મિટિંગ છે તે પણ બોલાવવામાં આવી છે. અને હાલ મિટિંગનો દોર છે તે ચાલી રહ્યો છે. અને ત્યારબાદ આજે કચ્છ જિલ્લાનું વહીવટીતંત્ર છે તે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે અને આ સમગ્ર રિપોર્ટ તૈયાર કરશે અને સરકારને સોંપશે. જી. ચાંદીપુરા બાદ રાજ્યમાં ભેદી બીમારીએ માથું ઉંચક્યું છે. કચ્છના લખપત અબડાસામાં 14 જેટલા લોકોના મોત થયા છે. ત્યારે લોકોના મોત મામલે કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે. સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કહ્યું છે કે 4 દિવસ પહેલા મેં સરકારી તંત્રનું ધ્યાન દોર્યું હતું, પરંતુ ગંભીરતા નહીં લેવાને કારણે આટલા લોકોના મોત થયા છે. ત્યારે નિમોનિયા જેવી પરિસ્થિતિથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ. ઓબીસી અનામતના મામલે લાંબા વખતથી અટકેલી નગરપાલિકાઓ તથા અમુક જિલ્લા પંચાયતોની ચૂંટણીના પડઘમ વાગવા માંડ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા રોસ્ટર જાહેર કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર કચ્છની 63માંથી 41 નગરપાલિકામાં પ્રથમ 2.5 વર્ષ સુકાન મહિલાઓના હાથમાં રહેશે. જામનગર જિલ્લામાં 4માંથી 3, મોરબી જિલ્લામાં 3માંથી 2 સહિતની નગરપાલિકામાં પ્રથમ 2.5 વર્ષનું સુકાન મહિલાઓના હાથમાં રહેશે. તો રાજ્ય સરકાર દ્વારા રોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની 150 નગરપાલિકા માટે રોસ્ટરનું એલાન કરવામાં આવ્યું છે.
આગામી 5 ચૂંટણીનું રોસ્ટર જાહેર કરાયું છે. ત્યારે સૌરાષ્ટ્ર કચ્છની 41 નગરપાલિકામાં મહિલાના હાથમાં સુકાન સોંપવામાં આવશે. તો ચૂંટણી પછીના પ્રથમ 2.5 વર્ષ મહિલા પ્રમુખ હશે. જામનગરમાં 4 માંથી 3 અને સુરેન્દ્રનગરમાં 2 માં મહિલા હશે. તો નગરપાલિકા માટે રોસ્ટરનું એલાન કરી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા રોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની 150 નગરપાલિકા માટે રોસ્ટરનું એલાન કરવામાં આવ્યું છે. ત્યારે આગામી 5 ચૂંટણીનું રોસ્ટર જાહેર કરાયું. ચોક્કસ વાત કરવામાં આવે ચૂંટણી પંચની, જ્યારે હાલ આજે 150 જેટલી જે મહાન નગરપાલિકાઓ છે, નગરપાલિકાની આગામી આજે ચૂંટણી પંચની જે રસ્તો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાંથી જે 63 માંથી 41 નગરપાલિકા જે પ્રથમ 2.5 વર્ષ માટે મહિલાને જે સુકાન આપવામાં આવશે તેવી જે ચર્ચા છે. અને હાલ જે મોરબી અને પોરબંદર કોર્પોરેશનમાં નહીં આવે પણ તે લિસ્ટમાંથી બાકાત રહેશે. હાલ જે રાજકોટ જિલ્લાની અંદર જસદણ સિવાયની જે 5 નગરપાલિકા છે તે ચૂંટણી પંચમાં જે પ્રથમ 2.5 વર્ષનું મહિલાને જે સુકાન હશે. અને હાલ જામનગરની વાત કરવામાં આવે તો જામનગરની અંદર જે 4 માંથી 3 અને સુરેન્દ્રનગરમાં 5 માંથી 2 આમ મહિલાઓનું શાસન પણ હશે. અને હાલ જે પ્રકારે વોર્ડમાંથી એક વોર્ડમાં 4 માંથી 1 ઓબીસી ઉમેદવાર પણ રહેતો હશે. હાલ જે પ્રકારે વાત કરવામાં આવે ચૂંટણી પંચ દ્વારા જે સૌરાષ્ટ્ર કચ્છની અંદર 63 માંથી જે 41 નગરપાલિકા છે તેમને 2.5 વર્ષ માટે જે મહિલા સુકાન આપવામાં આવશે. અને હાલ આ જ રીતના જે ક્યાંક ને ક્યાંક જે નગરપાલિકાની ચૂંટણીના જે પડઘમ જે વાગવા માંડી આવ્યું તેવું ક્યાંક ને ક્યાંક જે દ્રશ્ય દેખાય છે. અને હાલ જે રાજ્યની અંદર નગરપાલિકાની ચૂંટણી જે લાંબા વખતે ચૂંટણી અને એકઠી કરવામાં આવશે, પરિણામે મહિલા વહીવટી તંત્ર જળવાઈ રહેશે. રાજ્ય સરકાર દ્વારા રોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની 150 નગરપાલિકા માટે રોસ્ટરનું એલાન કરવામાં આવ્યું છે. આગામી 5 ચૂંટણીનું આ રોસ્ટર જાહેર કરાયું છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છની 41 નગરપાલિકામાં મહિલાના હાથમાં સુકાન સોંપવામાં આવશે. તો ચૂંટણી પછીના પ્રથમ 2.5 વર્ષ મહિલા પ્રમુખ રહેશે. ત્યારે નપા માટે રોસ્ટરનું એલાન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા રોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની 150 નગરપાલિકા માટે રોસ્ટરનું એલાન કરવામાં આવ્યું છે. ત્યારે આગામી 5 ચૂંટણી એટલે કે 2.5 વર્ષનું રોસ્ટર જાહેર કરાયું છે. સૌરાષ્ટ્ર કચ્છની 41 નગરપાલિકામાં મહિલાના હાથમાં સુકાન સોંપવામાં આવશે. તો ચૂંટણી પછીના પ્રથમ 2.5 વર્ષ મહિલા પ્રમુખ રહેશે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા રોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. નગરપાલિકા માટે આ રોસ્ટરનું એલાન કરવામાં આવ્યું છે. તો રાજ્યની 150 નગરપાલિકા માટે રોસ્ટરનું એલાન કરવામાં આવ્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર કચ્છની 41 નગરપાલિકામાં મહિલાના હાથમાં સુકાન સોંપવામાં આવશે. રાજકોટમાં સદસ્યતા અભિયાન કાર્યક્રમ દરમિયાન ભાજપ નેતાએ કટાક્ષ કર્યો હતો. ભાજપ નેતા ધીરુભાઈ સરવૈયાએ કટાક્ષ કરતા કહ્યું હતું કે તમારી પતંગ બાજુવાળો જ કાપી જાય છે. સાંસદ પરસોત્તમ રૂપાલાની હાજરીમાં આ કટાક્ષ કરવામાં આવ્યો હતો. તેમજ રાજ્યસભા સાંસદ રામ મોકરિયા પણ તે સમયે ઉપસ્થિત રહ્યા હતા. તો બીજેપી નેતાનો કટાક્ષ. રાજકોટમાં બીજેપી નેતા ધીરુ સરવૈયાએ કટાક્ષ કર્યો છે. સદસ્યતા અભિયાન કાર્યક્રમ દરમિયાન આ કટાક્ષ કરવામાં આવ્યો છે. ધીરુભાઈ સરવૈયાએ કહ્યું છે કે તમારી પતંગ બાજુવાળો જ કાપી જાય તેવું ધીરુભાઈએ જાહેરમાં નિવેદન આપ્યું છે. ત્યારે આ નિવેદન સમયે સાંસદ પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત હતા. આ સાથે જ રાજ્યસભા સાંસદ રામ મોકરિયા પણ હાજર હતા. તો સદસ્યતા અભિયાન કાર્યક્રમ દરમિયાન માહોલ ગરમાયો છે. રાજકોટમાં બીજેપી નેતા ધીરુ સરવૈયાએ કટાક્ષ કર્યો છે. તમારી પતંગ બાજુવાળો જ કાપી જાય તેવું ધીરુભાઈ સરવૈયાએ નિવેદન આપ્યું છે. જે નિવેદનના કારણે રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. દેશભરમાં ભાજપ તરફથી સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્યમાં પણ આ જ પ્રકારે સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે તેના વચ્ચે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને આ કાર્યક્રમમાં હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા તરફથી એક કટાક્ષ છે તે કરવામાં આવ્યો છે. મહત્વની બાબત એ છે કે પોતાના કટાક્ષમાં તેઓએ જણાવ્યું છે કે એક બનો નેક બનો. આ સાથે પોતાની આગવી છટામાં તેઓએ જણાવ્યું કે હાલ જે પતંગ હોય છે તે બાજુવાળો જ કાપી જાય છે. એટલે કે જે કાર્યકર્તાઓ હોય છે તે ક્યાંક ને ક્યાંક અંદરો અંદર પોતે હરીફાઈ કરે છે. આ પ્રકારની વાત તેઓએ જણાવી છે. આ પહેલા
પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા કે જે હાલ રાજકોટના સાંસદ પણ છે, તેઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે જૂના કાર્યકર્તાઓને ન ભૂલવા જોઈએ. ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જૂના કાર્યકર્તાઓની અવગણના થાય છે. આ પ્રકારની વાત ક્યાંક ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકો જણાવી રહ્યા છે. ત્યારે ચોક્કસથી એવું કહી શકાય કે હાલ એક બાજુ જ્યાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે અનેક નેતાઓએ પોતાની જે દિલની વાત છે તે જણાવી હતી. તેમાં વધુ એક નામ છે જે જોડાણું છે, હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા, કે જે પોતે ભાજપના લાંબા સમયથી સમર્થક રહ્યા છે અને એ કહી શકાય કે જિલ્લાનો કાર્યક્રમ અંતર્ગત પોતાનું આ નિવેદન તેઓએ આપ્યું. કટાક્ષમાં કહેલી વાત હાલ અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. આ જિલ્લાના કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, રાજકોટ સાંસદ પરસોત્તમ રૂપાલા, આ સાથે જિલ્લાના જે પ્રમુખ છે અલ્પેશ ઢોલરિયા હાજર રહ્યા હતા. ચોક્કસથી આ નિવેદન અત્યારે ખૂબ જ ચર્ચા પકડી છે. જી, રાજકોટમાં સદસ્યતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન રાજકોટમાં બીજેપી નેતા ધીરુ સરવૈયાએ ભાજપ પર કટાક્ષ કર્યો છે. તમારી પતંગ બાજુવાળો જ કાપી જાય છે, તે પ્રકારનું નિવેદન ધીરુભાઈ સરવૈયાએ પરસોત્તમ રૂપાલાની હાજરીમાં નિવેદન આપ્યું છે. ભાવનગરના મહુવામાં ટોલ ટેક્સ મુદ્દે કલેક્ટર કચેરીને તાળાબંધી કરવાની ચીમકી આપવામાં આવી હતી. ટોલ પ્લાઝામાં 4 વ્હીલરના ₹210 લેવામાં આવી રહ્યા છે. ત્યારે ટોલ ટેક્સના ભાવને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ કાર્યકરો અને ખેડૂત આગેવાનને ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે સર્કિટ હાઉસ ખાતે પોલીસનો ખડકલો કરાયો હતો. તો ધારાસભ્યની ઓફિસ પર તાળાબંધી કરવા જતા કાર્યકરોની ધરપકડ કરી લેવામાં આવી હતી. ભાવનગરના મહુવામાં તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ટોલ ટેક્સ મુદ્દે તાળાબંધી કરવાની આ ચીમકી આપવામાં આવી છે. ટોલ પ્લાઝામાં 4 વ્હીલરના ભાવને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે કોંગ્રેસ કાર્યકરો અને ખેડૂત આગેવાનો દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે તાળાબંધી કરવા જતા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. જી ચોક્કસ, ભાવનગર જિલ્લાનો જે મહુવા તાલુકો છે, મહુવાથી 20 કિલોમીટર દૂર લોંગડી જે ટોલ નાકો છે, ભાવનગર સોમનાથ હાઈવે પર ટોલ નાકો આવેલું છે, જેના વિરોધ ઘણા સમયથી થઈ રહ્યો છે. એક તરફ તો જે રીતના ટોલ નાકો શરૂ કરવામાં આવ્યું હતું ત્યારથી જ આ ટોલ નાકો છે તે વિરોધમાં સંપડાયેલું છે. કારણ કે જે રસ્તો છે ટોલ પ્લાઝાનો, તે રસ્તો હજી પરિપૂર્ણ થયો નથી. તે પહેલાં જ ટોલ લેવામાં આવી રહ્યો છે ને કહેવાય છે કે ભાવનગરના જે અન્ય ટોલ નાકા છે તે ટોલ નાકા કરતાં વધારે કહી શકાય કે ટોલ છે એ ટોલ પ્લાઝા પર ઉઘરાવવામાં આવે છે. તેમજ આસપાસના જે ગામો છે તે ખેડૂતોના પણ અનેક માંગણીઓ હતી કે ખેડૂતોની પાસે પણ ટોલ લેવામાં આવે છે. કારણ કે એક ખેડૂત છે તે પોતાનો માલ વેચવા માટે મહુવા જતો હોય છે અને મહુવા જતી વખતે તેને મોટો છે ટોલ ચૂકવવો પડે છે. ભૂતકાળમાં પણ અનેક જે કહી શકાય કે વિરોધ પ્રદર્શન છે ત્યાં ટોલ પ્લાઝાના લઈને થયા હતા. તાજેતરમાં જ તે ખેડૂત અને કોંગ્રેસી કાર્યકર દ્વારા ટોલ પ્લાઝા પર રસ્તા ચક્કાજામ કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ જે રીતના મહુવાના એએસપી છે અંશુલ જૈન, તેના દ્વારા સમાધાન કરાવીને સમગ્ર જે વિરોધ છે તેને બંધ કરાવી દેવામાં આવ્યો હતો. પરંતુ આજ રોજ ફરી એક વખત કોંગ્રેસી કાર્યકર્તાઓ અને ખેડૂતોની જે બેઠક છે સર્કિટ હાઉસ ખાતે મળી હતી અને મહુવાને તાળાબંધી કરવાની જે કહી શકાય કે ચીમકારી ઉચ્ચારી રહી હતી. ત્યારબાદ ધારાસભ્યના ઘરે તાળાબંધી કરવા માટે જે કોંગી કાર્યકરો અને ખેડૂત આગેવાનો છે તે જઈ રહ્યા હતા. ત્યારે પોલીસ તંત્ર દ્વારા તમામ વિરોધકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. બીજી તરફ જે રીતના વિરોધકર્તાઓ છે તેમનો વિરોધ છે કે માત્ર 4 વ્હીલની અંદર ₹210 ટોલ ઉઘરાવવામાં આવે છે. એક તરફ વાત કરીએ તો જે રીતના ટોલ પ્લાઝા છે તેની જે ટોલ ઉઘરાવી રહ્યા છે તે કહેવાય કે ખૂબ જ મોટા પ્રમાણમાં ટોલ ઉઘરાવી રહ્યા છે, તેનો પણ વિરોધ છે. તાજેતરમાં વાત કરીએ તો તાજેતરની અંદર જે ભાવનગર મહાનગરપાલિકાની જે માહિતી ખાતું છે તેના દ્વારા પણ એવો એક મેસેજ આપવામાં આવ્યો હતો કે ટોલ પ્લાઝાને લઈને તંત્ર દ્વારા કહી શકાય કે ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરની આસપાસમાં જે ગામડાઓ આવેલા છે તેને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક વિરોધકર્તાની અંદર હજી પણ પોતાની માંગણી છે તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાલ તો પોલીસે તમામ વિરોધકર્તાઓની અટકાયત કરી છે, પરંતુ જોવાનું એ રહ્યું
કે આ વિરોધ છે હજી ક્યાં સુધી પહોંચશે. જી. ભાવનગરના મહુવામાં તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ટોલ ટેક્સ મુદ્દે તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે. ટોલ પ્લાઝામાં ફોર વ્હીલના ભાવને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અમદાવાદના શેલામાં આવેલી શાંતિ બિઝનેસ સ્કૂલમાં સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓ વચ્ચે ગણેશ ચતુર્થીની ઉજવણી દરમિયાન મારામારી થઈ હતી. એક વિદ્યાર્થીનીએ પોતાના પરિવારજનોને બોલાવીને સ્કૂલ કેમ્પસમાં રહેલા અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફનો જીવ જોખમમાં મૂક્યો હતો. વિદ્યાર્થીનીના ભાઈએ ફિલ્મી અંદાજમાં ઠાર ગાડી વિદ્યાર્થીઓ પર ચડાવી દીધી હતી. આ બનાવમાં 14 થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. ત્યારે ઘટના બાદ પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. તેમજ આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જ્યારે શાંતિ બિઝનેસ સ્કૂલે વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 5 સભ્યોની ડિસિપ્લિન કમિટીની રચના કરી છે. તો વિદ્યાના ધામમાં આતંક જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શેલામાં આવેલી શાંતિ બિઝનેસ સ્કૂલ વિવાદમાં આવી છે. વિદ્યાર્થીનીએ પોતાના પરિવારજનોને બોલાવીને મામલો છંછેડ્યો છે. વિદ્યાર્થીના ભાઈએ ફિલ્મી અંદાજમાં થાર કાર ચલાવી. આ ઘટનામાં 14 જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. આખા દેશની અંદર જ્યારે ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી હતી, ગણેશ ચતુર્થીના દિવસે અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ બિઝનેસ સ્કૂલની અંદર સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી ને આ બોલાચાલી બાદ આજ સ્કૂલની એક વિદ્યાર્થીની જે છે તેના દ્વારા પોતાના પરિવારજનોને બોલાવવામાં આવ્યા અને તેના પરિવારના સદસ્યોમાંથી તેનો જે ભાઈ છે તેણે સ્કૂલના 14 થી 15 જેટલા વિદ્યાર્થીઓ ઉપર થાર કાર ચલાવી હતી અને સ્કૂલનો ગેટ જે છે તે તોડી પાડવામાં આવ્યો. તો જો વાત કરવામાં આવે તો શાંતિ બિઝનેસ સ્કૂલની અંદર સ્કૂલ અને કોલેજ બંને ચાલે છે અને કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે ગણેશ ઉત્સવ જ્યારે ચાલી રહ્યો હતો ત્યારે એક સામાન્ય એવી બબાલ થઈ હતી ને આ બબાલ જે બાબતે થઈ હતી તે બાબતની જો વાત કરવામાં આવે તો જે જગ્યાએ ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવ્યું હતું તે જગ્યાએ ઉપરની સાઈડ પર અગાસી આવેલી જે છે એક નાની એવી બાલ્કની કહી શકાય, ત્યાં ઘણા વિદ્યાર્થીઓ ઊભા હતા અને બીજા વિદ્યાર્થીઓ એવું કહેવામાં આવ્યું કે તમે લોકો અહીંયા ના ઊભા રહો અને આ જ નજીવી એવી બાબતને લઈને બંને જે જૂથ છે તેની વચ્ચે અથડામણ થઈ હતી. અને જો વાત કરવામાં આવે તો પ્રાચી કરીને એક વિદ્યાર્થીની છે તેણે પોતાના પરિવારજનોને ફોન કર્યો હતો અને તેઓને બોલાવ્યા હતા. ત્યારબાદ તેના પરિવારજનો જે છે તે લાકડી અને દંડા લઈને આવ્યા હતા અને તેનો જે ભાઈ જે છે તેણે થાર નામની ગાડી જે છે તે જે આ સ્કૂલની દિવાલ છે તેમાં અથડાવી હતી અને સ્કૂલની દિવાલનો દરવાજો જે છે તોડી પાડવામાં આવ્યો હતો ને તે જગ્યાએ જો વાત કરવામાં આવે તો 300 થી પણ વધારે વિદ્યાર્થીઓ ત્યારે હાજર હતા અને જેમાં 14 થી 15 જેટલા વિદ્યાર્થીઓ જે છે તે ઘાયલ થયા હતા. જો વાત કરવામાં આવે તો ઘાયલ વિદ્યાર્થીઓ જે છે તેમને તાત્કાલિક સારવાર માટે થઈને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સ્કૂલ પ્રશાસનને જ્યારે આખા મામલાની ખબર પડી ત્યારે તાત્કાલિક મેનેજિંગ ટ્રસ્ટીઓ દ્વારા જો વાત કરવામાં આવે તો પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી અને પોલીસે સમગ્ર મામલાની અત્યારે હાલ તપાસ કરી રહી છે. આ જ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને સીસીટીવી ફૂટેજની અંદર ચોખ્ખું દેખાઈ આવે છે કે એક ગાડીમાંથી 2 થી 3 જણા ઉતરે છે, તે લોકોના હાથમાં દંડા પણ જોવા મળી રહ્યા છે અને થાર નામની આ જે ગાડી જે છે તે સ્કૂલની દિવાલ સાથે અથડાઈ છે અને ત્યારે જો વાત કરવામાં આવે તો 300 થી પણ વધારે વિદ્યાર્થીઓ હાજર હતા, જેમાં 14 થી 15 જેટલા વિદ્યાર્થીઓ જે છે તે ઈજાગ્રસ્ત થયા છે. હાલ તેઓની સારવાર ચાલુ છે. ત્યારે જો વાત કરવામાં આવે તો સમગ્ર મામલાને લઈને સ્કૂલ પ્રશાસનનું કહેવું છે કે જે રીતની ઘટના અહીંયા બની છે એવી ઘટના પહેલા ક્યારેય બની નથી. 14 વર્ષથી જો વાત કરવામાં આવે તો ગણેશ મહોત્સવનું આયોજન દર વખતે વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવે છે. અહીંયા સ્કૂલ અને કોલેજ બંને ચાલે છે ત્યારે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ ચતુર્થીનું ઉજવણી જે છે તે ધામધૂમપૂર્વક કરવામાં આવતી હોય છે અને આ વખતે પણ આ ઉજવણી કરવામાં આવી ત્યારે આ રીતની એક બબાલ થઈ હતી અને આ બબાલમાં 14 થી 15 જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા. સમગ્ર મામલો અત્યારે હાલ બોપલ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. બોપલ પોલીસ સ્ટેશન દ્વારા આગળની જે જાંચ કહેવાય છે તે કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો સીસીટીવી ફૂટેજ જે પ્રમાણે સામે આવે છે તેને લઈને પણ સ્કૂલ પ્રશાસનનું એક નિવેદન સામે આવ્યું છે કે આગામી દિવસોમાં તેઓ દ્વારા એક 5 લોકોની કમિટીની રચના કરવામાં આવે છે અને આ કમિટી દ્વારા સ્કૂલની શિસ્તતાને લઈને અમુક નીતિ નિયમો બનાવવામાં આવે છે અને અગાઉ આ પ્રકારની ઘટના ના બને એટલા માટે થઈને પણ ખાસ તકેદારી રાખવામાં આવશે અને જે વિદ્યાર્થીની દ્વારા આ કરવામાં આવ્યું છે તે વિદ્યાર્થી ઉપર પણ કાયદેસરના પગલાં ભરવામાં આવશે. જી.
જૂનાગઢમાં બાટવા સરાડિયા રોડ પર 3 દિવસ અગાઉ રાત્રિના સમયે 1.15 કરોડના દાગીનાની લૂંટ થઈ હતી. ત્યારે આ મામલાની તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ ખાતે આવી 3 આરોપીઓને ઝડપી લીધા હતા અને મોડી રાત્રે આરોપીઓને લઈ ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ પહોંચી હતી. ત્યારે આ સમગ્ર ઘટનામાં ફરિયાદીઓ જ આરોપી નીકળ્યા છે. આરોપીઓએ આર્થિક જરૂરિયાતો સંતોષવા માટે લૂંટનો પ્લાન કર્યો હતો. જ્યારે પોલીસે દાગીના રોકડ સહિત 1.90 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો જૂનાગઢમાં તસ્કરો બેફામ બન્યા છે. રાત્રિના સમયે 1.15 કરોડના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી છે. બાટવા સરાડિયા રોડ પર 3 દિવસ અગાઉ આ ઘટના થઈ હતી. આ ચોક્કસ કે ગુરુવારની રાત્રિના સમયે જે રીતે બાટવા સરાડિયા રોડ પર 1.15 કરોડની જે લૂંટની ફરિયાદ છે તે બાટવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી. 4 દિવસ સુધી અલગ અલગ ટીમો બનાવી અને તપાસ કરવામાં આવી હતી, પરંતુ પોલીસને કોઈ પણ છે તે આરોપી હાથ ન લાગ્યાના અંતે ફરિયાદીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી. બંને ફરિયાદી હતા, જે ફરિયાદી યાજ્ઞિક જોશી કે જે અમદાવાદની સોનીની એક પેઢી છે તેની અંદર તે કામગીરી કરતો હતો, ને તેની સાથે ધનરાજ કરીને જે સેલ્સમેન હતો તે પણ સાથે આવ્યો હતો. એટલે કે આ બંને કર્મચારીઓ છે તે અમદાવાદથી જુનાગઢ જિલ્લાની અંદર જુદી જુદી જગ્યાએ છે તે સોનાના જે વેપાર માટે આવ્યા હતા અને અહીં જે માલની ડિલિવરી આપવા અને માલ બતાવવા આવ્યા હતા. ત્યારે માણાવદર પંથકની અંદર તે ગુરુવારના બપોરના સમયે એક માણાવદરના જે સોનાનું શોરૂમ છે ગોલ્ડનું, ત્યાં તે સોનું બતાવે છે તેવા સીસીટીવી ફૂટેજ સામે આવે છે. એટલે કે આ લોકોએ આખું પ્લાન બનાવ્યું હતું કે પેલા કેમેરામાં આવી જવું કે અમારી પાસે સોનું હતું અને બાદમાં તે લોકો ત્યાંથી નીકળી જાય છે અને બાદમાં રાત્રિના સમયે બાટવા સરાડિયા રોડ ઉપર તેમની સાથે લૂંટની ઘટના બને છે. છરી મારી અને અજાણ્યા શખ્સો તેમની પાસેથી લૂંટ કરી જાય છે સોનાના દાગીનાઓ તેવી ફરિયાદ છે તેમના દ્વારા આ બાટવા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી. જિલ્લા પોલીસ વડા સહિતના કાફલાએ તપાસ શરૂ કરી અને અંતે આખા મામલા પરથી પડદો ઉચકાઈ ગયો અને 3 જેટલા જે આરોપીઓ છે તેની ધરપકડ હાલ કરવામાં આવી છે, જેમાં ફરિયાદી ખુદ જ આરોપી નીકળ્યો છે. 4 દિવસની મહેનત બાદ પોલીસને આ જે આખા કામગીરી પરથી છે તે પડદો ઉચકાવ્યો છે અને ધનરાજ નામનો જે સેલ્સમેન છે તેમના દ્વારા એક કટર સ્ટેશનરીમાંથી ખરીદ્યું હતું અને તેને આ જે ફરિયાદી યાજ્ઞિક છે તેના શરીર ઉપર ઘા માર્યો હતો તેવું પણ એક વિગત સામે આવી છે. હાલ સમગ્ર મામલે જે યાજ્ઞિક જોશીનો ભાઈ છે મોહિત, તે અમદાવાદ જે રીતે અમદાવાદ અહીંયા આવ્યો હતો સોનું લેવા અને ત્યાં પછી સોનું લઈને વયો ગયો હતો, ત્યારે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે અમદાવાદમાં તપાસ કરતા ત્યાંથી મોહિત પાસેથી 5 લાખ રોકડા અને યાજ્ઞિકના ઘરેથી પણ સોનાના દાગીના મળી આવ્યા હતા. હાલ આ મુદ્દામાલ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે કબજે કરી 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે છે તે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ આ રિમાન્ડ મળતા જ પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે. ત્યારે આ પ્લાન છે તે લૂંટનો 1.5 મહિના પહેલા જ આ આખું કાવતરું કઈ રીતના કરવું, કયા વિસ્તારમાં લૂંટ થઈ એવું બતાવવું, આ 1.5 મહિના પહેલા જ જે ફરિયાદી છે તેમના દ્વારા રેકી કરી લેવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અને આરોપીઓ પકડાઈ જતા પોલીસે હાશકારો અનુભવ્યો છે. જી હાલ સેટેલાઈટમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.